21 ડિસેમ્બર સુધીમાં પવનની દિશામાં કોઈ મોટો બદલાવ આવે તેવી શક્યતાઓ નથી। મોટાભાગે પવનની દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની જોવા મળશે। 21 તારીખથી પવનની દિશા બદલી અને કદાચ ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશ તરફથી પવન ફૂંકાઈ શકે છે। ઝાકળી પવનનું શક્યતાઓ છે એ 21 તારીખ પછીથી રહેલી છે અને પવનની જે સ્પીડ હોય છે એ નોર્મલ નજીક છે, એટલે કે 9 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સ્પીડ ચાલશે અને પવનની સ્પીડમાં હમણાં 21 તારીખ સુધી કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી। એટલે ખાસ પવન વિશે આપણે નોર્મલ કન્ડિશન 21 તારીખ સુધી રહેવાની છે। એ સાથે ઠંડીની વાત કરવા જઈએ તો જેવી રીતે આપણે 2 દિવસ પહેલા જણાવ્યું હતું એમ કે 1 થી 1.5 ડિગ્રી તાપમાન આપણે ઊંચું આવ્યું હતું, જેમાં 16, 17 અને આજે 18 તારીખ એમ 3 દિવસ સુધી આપણે 1 થી 1.5 ડિગ્રી તાપમાન ઊંચું આવ્યું હતું। એટલે આ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહોતો, સામાન્ય એક ફેરફાર હતો અને સામાન્ય ફેરફાર છે એ આપણે ઘણી વખત નોર્મલ જીવનની અંદર ખબર પણ ન પડે કે તાપમાનમાં ફેરફાર થયો, એટલો એક સામાન્ય ફેરફાર હતો। જો કે આ ફેરફાર છે આજે 18 તારીખ સુધી રહ્યો છે। એની અંદર આપણે આગોતરા એંધાણ તરીકે આપણે જણાવ્યું હતું કે 19 તારીખથી ફરીથી પાછી ઠંડી શરૂ થઈ શકે છે। એવી જ રીતે આવતીકાલે 19 ડિસેમ્બર છે ને આવતીકાલથી ફરીથી પાછું 1 થી 2 ડિગ્રી સુધીનું તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ છે અને ફરીથી પાછું 4 દિવસ પહેલા જે ઠંડી હતી એ ઠંડીનો માહોલ ફરીથી જામશે। આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી ઠંડી તો આપણે ચોક્કસથી યથાવત રહી છે, પણ જે મહત્તમ તાપમાન હોય છે એટલે કે જે દિવસનું તાપમાન હોય છે એમાં 1 થી 1.5 ડિગ્રીની રાહત મળી હતી, તાપમાન ઊંચું આવ્યું હતું। એ ફરીથી આવતીકાલથી તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નીચું આવે તેવી શક્યતાઓ છે ને ફરીથી આવતીકાલથી કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે અને 21 તારીખ સુધી આ કાતિલ ઠંડીનો દોર છે એ કન્ટિન્યુ જોવા મળશે તેવી શક્યતાઓ છે। એટલે 21 તારીખ સુધી પવન અને ઠંડીની આ પ્રમાણેની કન્ડિશન રહેવાની છે। 21 તારીખ પછી પવન અને ઠંડીમાં જે બદલાવ આવશે એની આપણે આગળ પણ માહિતી આપશું, પણ 21 તારીખથી લઈ અને આવનારા છેલ્લા અઠવાડિયામાં એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક જગ્યાએ અનેક જિલ્લાઓની અંદર માવઠાના ઝાપટા પડે અને વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે। જો કે અમે છેલ્લા ઘણા દિવસથી આપને ચેતવી રહ્યા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના હવામાનમાં પલટો આવશે, અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે છે। હવે એની અંદર અત્યારે જોવા જઈએ તો 21 તારીખ પછી એટલે 21 તારીખથી પલટો આવે અથવા તો 22 તારીખથી આવે, પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં અતિ ઘાટા વાદળ થઈ જશે અને વધારે પડતા વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે। આપણે 21 થી 25 તારીખ સુધીનું જે અનુમાન હતું, પણ અત્યારે જે નજીકથી અમે જે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો 21 તારીખ 21 અથવા તો 22 તારીખથી જે પલટો આવશે એ લગભગ 27 ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જોવા મળશે। એટલે 27 તારીખ સુધી જે 27 ડિસેમ્બર સુધી કન્ટિન્યુ જે આ હવામાનમાં પલટો જોવા મળશે એમાં એવું નહીં બને કે 27 તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઝાપટાઓ પડતા રહીએ। ઝાપટાઓ ચોક્કસથી પડશે, પણ કન્ટિન્યુ નથી પડવાના, કોઈ દિવસે પડશે ને અલગ અલગ વિસ્તારોમાં એ ઝાપટા અને છાંટછૂટ થઈ શકે છે। અમુક વિસ્તારમાં તો એકદમ સામાન્ય છાંટા પડે, અમુક જગ્યાએ થોડાક સામાન્ય કરતાં વધારે ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે। 21 તારીખથી 21 અથવા તો 22 ડિસેમ્બરથી જે હવામાનમાં પલટો આવશે એમાં સૌ પ્રથમ હવામાનના પલટાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થશે, જેમાં સુરત, વલસાડ હોય, નવસારી હોય કે ડાંગ જેવા વિસ્તારો હોય, રાજપીપળા સુધીના વિસ્તારો છે ને ભરૂચ, આ તમામ વિસ્તારોની અંદર 21 અથવા તો 22 તારીખેથી પલટો આવવાનું ચાલુ થઈ જશે। એ પછી જેમ સમય વીતતો જશે એમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ થતું જશે। એટલે ખાસ કરીને 21 તારીખ પછીથી 21 અથવા તો 22 તારીખથી જે રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે, 21-22 તારીખથી જે દક્ષિણ ગુજરાતથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થશે, સમય જતા પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે। જો કે રાજ્યના 40 થી 50% વિસ્તારોની અંદર આ પરિસ્થિતિ થવાની છે। દરેક જગ્યાએ આ હવામાનમાં પલટો નહીં આવે અને જે 40 થી 50% વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે એટલે કે પલટાનો મતલબ એ છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થશે એ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ ઝાપટાઓ પણ પડી શકે, જેને આપણે માવઠાના ઝાપટા પણ કહી શકાય। છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા હશે અને બહુ કંઈ હેવી ઝાપટાની શક્યતા નથી, પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે પડી શકે છે। એમાં દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર છાંટછૂટ થઈ શકે છે, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર એ ઝાપટા પડી શકે છે। આવું અમારું એક બેઝિક અનુમાન છે। એટલે આ હવામાનમાં પલટો આવે તેવું અમારું અનુમાન છે।